શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે આજના નેક્સ્ટ પાર્ટની અંદર। મિત્રો આપણે આગલા વ્લોગની અંદર વાત કરી હતી કીધું માંડવી બીચનો ને જે વિડીયો છે એ પાર્ટ 2 ની અંદર રાખીએ એટલે તમને પણ જોવામાં મજા આવે। તો આજે થોડુંક થઈ ગયું લેટ, સવારે એક પ્રસંગ હતો અહીંયા પણ ગયા હતા કામનું ને બધું, એટલે તો અત્યારે આવ્યા છે, સાંજનો ટાઈમ થઈ ગયો તો કીધું ઇન્ટ્રો તૈયાર કરીને આપણે તમારી સાથે વ્લોગ શેર કરી। હમણાં થોડાક બહારના વિડીયો તમે જોતા હશો, તો ભાઈ બહાર ફરવા ગયા હોય તો ક્લિપ શૂટ કરીને લાવ્યા હોય તો તમારી સાથે શેર કરી દઉં, જે એમાંથી મસ્ત હોય, એટલે જેથી કરી એક મેમોરી પણ સચવાઈ રહે ને તમારી સાથે વિડીયો પણ શેર થઈ જાય એવું બધું હોય। તો આજે કેમ કે આશાપુરા ગયા અહીંયાનો જ વિડીયો છે પાર્ટ 2, જેમાં આપણે આગલા વિડીયોમાં પણ વાત કરી હતી કીધું માંડવી બીચ અને અંજારનો થોડોક શૂટ કરેલું વિડીયો ક્લિપ છે એ તમારી સાથે શેર કરશું। તો એ બધું છે, તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ। અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક અને શેર। તો ચાલો આગળ વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો અહીંથી આપણો પાર્ટ 2 છે ચાલુ થાય। આગલો વિડીયો તમે જોયો જે આપણે માતાના મઠ છે અહીંયા તમે ફોન કર્યો હતો, આ બધું આપણે એમાં જોઈન્ટ કરીએ તો વિડીયો બહુ મોટો થઈ જાય, એટલે આપણે પાર્ટ 2 ની અંદર એને ડિવાઈડ કર્યો છે। એ અવાજમાં થોડોક ફરક આવે તો માફ કરજો, કેમ કે અત્યારે આપણે વોઇસ ઓવર કરી રૂમમાં કરી, કેમ કે બહાર થોડોક કેમ કે બીજો અવાજ વધુ આવતો હતો એટલા માટે। તો રૂમમાં આવી ગયા એટલે થોડોક પડકો પડે આપણા અવાજનો, તો થોડોક ડિફરન્ટ લાગે તો માફ કરજો। તો હવે રિટર્નમાં ભાઈને જતા માંડવી તરફ, તો રસ્તાનો વ્યૂ તમે જોઈએ તો જે ઘણા ભક્તો કેમ કે માતાજીના દર્શન કરવા માટે ચાલીને એટલે જાય તમે જોઈ શકો છો। આવો કંઈક કેમ કે મસ્ત નજારો છે રસ્તાનો, અને બપોર પછીનો ટાઈમ થઈ ગયો એટલે સાંજે ભાઈની માંડવી રોકાણ હતા, તો એ આગળ તમે વિડીયો જોવો તો તમને ખ્યાલ આવી જશે। તો ફાઇનલી મિત્રો હવે આપણે તમને મસ્ત મજાનો દરિયાનો વ્યૂ છે બતાવીને અત્યારે સાંજના ટાઈમનો કહે ને કે ક્લિપ કંઈક અલગ જ તમને જોવા મળે। તમે જોઈ શકો મસ્ત મજાનો દરિયાનો વ્યૂ, અને તમે આગલો વિડીયો ન જોઈ તો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, તો તમે અહીંયા જઈ અને આગલો વિડીયો જે આપણો છે પાર્ટ 1 એ પણ જોઈ શકો ને। આ બાજુ ઘણા બધા લોકો જો ફોટા એ પાડે છે, આ બાજુ તમને સૂરજ દાદાના પણ દર્શન કરાવી દઉં। તો જો સામે મસ્ત મજાનો કેમ કે વ્યૂ આવે છે, બધા લોકો અત્યારે ફોટા નહીં પાડે ને ભાઈને કે
બપોરે પહોંચ્યા હતા માતાના મઠ, તો અહીંયા કણે દર્શન કરી અને પછી રિટર્નમાં નીકળ્યા ને સાંજના ટાઈમે અહીંયા પહોંચાઈ છે. તો પછી રાત્રે અહીંયા રોકાણીનો પ્લાન છે, એટલે આજે મોર્નિંગમાં પણ તમને એને જે શૂટ કર્યું ક્લિપ બતાવીશ. ભાઈ બહુ વ્લોગ તો નથી બનાવતા, પણ હવે બહાર ફરવા જાય ત્યારે થોડા જ હજુ કંઈક શૂટ કર્યું હોય તો એ લાઈવ હોય તો આપણે તમારી સાથે શેર કરી દઈએ, એટલે આપણે એક મેમોરી પણ આપણી સચવાઈ રહે એ સાથે તમને પણ એન્જોય થઈ જાય. તો આવું બધું હતું. તો સામે જોવો જે ઘણા લોકો ફોટાની બધી પાડે છે, તો આવું કંઈક મસ્ત મજાનો દરિયાનો વ્યૂ છે, તમે જોઈ શકો. તો જો મિત્રો, આ બીજા દિવસની સવારની ક્લિપ છે ને, જો અહીંયા બધે દરિયા કિનારે જે સ્ટોલ લાગેલા હોય તમે જોઈ શકો. એની આગળ છે દરિયો, મસ્ત મજાનો. અત્યારે તમને દરિયાનો વ્યૂ સવારમાં બતાવી ને પછી જે આગળ ક્લિપ તમને બતાવવાની છે એન્જાર, જ્યાં જેસલ તોરલની જે સમાધિ સ્થાન છે એ, પરંતુ એ અંદરનું કાંઈ નહીં બતાવ્યું કોઈ સમાધિ સ્થાનનું, કેમ કે અહીંયા વિડીયો ફોટો લાવ નથી, એટલે અહીંયા કાંઈ ભાઈએ શૂટ કર્યું નથી. જે બહાર કહે ને કે જે ઘોડીનું સમાધિનું સ્થાન છે અહીંયા થોડુંક લીધું એ ક્લિપ ને બીજી બજારની થોડીક છે, તો એ આગળ બતાવીશ. એના પહેલાં તમને અહીંયા મસ્ત મજાનો દરિયાનો વ્યૂ બતાવી દઉં. જો મોર્નિંગમાં અહીંયા જો બાજુ ફરવા માટે જે બાઇક જે હોય એના મસ્ત ચીલા પણ તમે જોઈ શકો અહીંયા દરિયા કિનારે, ને ઊંટ ને એવું બધું ઘણું જોવા મળી જાય. તો આ બાજુ તમને બતાવું, સુરત દાદાના દર્શન કરાવું જો મોર્નિંગમાં. આ બાજુ લોકો બધા જોવો પાણીમાં ઊભા છે ને મસ્ત કંઈ કે ફોટાનો વિડીયો શૂટ કરતા છે. તો આવો કંઈક મોર્નિંગમાં ક્યાં કે નજારો છે માંડવી બીચનો. તો મિત્રો, આ તમે જે બજાર જુઓ એ છે અંજારની, જ્યાં જેસલ તોરલની જે સમાધિ સ્થાન આવેલું એ જગ્યા પાસેની. તો અહીંયા તમને ઘણા બધા સ્ટોલ જોવા મળી જશે. એમાં મુખ્ય સ્ટોલ છે જે હું અહીંયા તમને બતાવું તો જો ઘણા બધા સ્ટોલ છે. તો અહીંયા મુખ્ય વસ્તુ આ છે તલવાર, કટારીને ઘણા જે હથિયારને એ હોય એના ઘણા તમને અહીંયા સ્ટોલ જોવા મળી જશે. તો આ મુખ્ય છે ને, બીજા પણ આવા કટલેરીના ને એવા સ્ટોલ તમને જોવા મળી જશે, રમકડાના વગેરે. પણ મુખ્ય અહીંયા તમને વધુ તો કેમ કે જે હથિયાર હોય એના પણ સ્ટોલ જોવા મળે. ને આ બાજુ છે તોરી ખોડી, જે એનું સમાધિ સ્થાન છે, એનું સ્મારક છે. તો અહીંયા કાંઈ કેમ કે મને ન હોય એટલે વિડીયો ફોટો અહીંયા ઘણા લોકો પાડતા હોય. બાકી જે સમાધિ સ્થાન છે જેસલ તોરલનું, તો અહીંયા વિડીયો ફોટો અલાવ ન હોય એટલે અહીંયા કાંઈ શૂટ નથી કર્યું. તો બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ. અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ફરી મળી એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.